પીર દયાળા જપુ તમારી રે માળા કરજો ને રખવાલા રે ઠાકર મારા કરજો ને રખવાલા રે ઠાકર મારા દાનેવ દુઃખ ભંજન ચરણોમાં કરું વંદન રે ઠાકર મારા દાનેવ દુઃખ ભંજન ચરણોમાં કરું વંદન રે ઠાકર મારા દાનેવ દુઃખ ભંજન ચરણોમાં કરું વંદન રે એ ઠાકર મારા बेली पीर चलाला रे वाला सतना बेली पीर चलाला रे वाला आत्मा तुलसी निमाला दानेव पीर चलाला रे वाला आत्मा तुलसी निमाला दानेव पीर चलाला रे वाला सतना बेली पीर चलाला रे वाला सतना बेली पीर चलाला प्रगट पूजाना हम सणोस राम प्रगट पूजाना गुणलाय खंड गवाना दानेव पीर चलाला रे वाला गुणलाय खंड गवाना दानेव पीर चलाला रे वाला आत्मा तुलसी निमाला दानेव पीर चलाला रे वाला आत्मा तुलसी निमाला दानेव पीर चलाला रे वाला सतना बेली पीर चलाला रे वाला सतना बेली पीर चलाला रे वाला
ચલાણા રે વાલા સતના બેલી પીર ચલાણા રે વાલા સતના બેલી પીર ચલાણા રે વાલા થાવે ગુગળિયા ઓહો નીત થાવે ગુણલા સંતરામ ગાવે દાનેવ પીર ચલાણા રે વાલા ગુણલા સંતરામ ગાવે દાનેવ પીર ચલાણા રે વાલા સતના બેલી પીર ચલાણા રે વાલા સતના બેલી પીર ચલાણા રે વાલા હાથમાં તુલસીની માળા દાનેવ પીર ચલાણા રે વાલા હાથમાં તુલસીની માળા દાનેવ પીર ચલાણા રે વાલા સતના બેલી 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 પીર ચલાણા રે વાલા એ બાર બીજનો ધણી મારો રામ છે રે એ બાર બીજનો ધણી મારો રામ છે રે એનું રૂડું સણો સરા ધામ છે રે એનું રૂડું સણો સરા ધામ છે રે બાર બીજનો હે બાર બીજનો એ બાર બીજનો ધણી મારો રામ છે રે એ બાર બીજનો ધણી મારો રામ છે રે આપા દાનાનું ધર્મનું ધામ છે રે એ આપા દાનાનું ધર્મનું ધામ છે રે એનું નવખંડમાં ધરણીમાં નામ છે રે એનું નવખંડમાં ધરણીમાં નામ છે રે બાર બીજનું હે બાર બીજનું એ બાર બીજનો ધણી મારો રામ છે રે એ બાર બીજનો ધણી મારો રામ છે રે એ નીરુ બાપુના અહીંયા મુકામ છે રે એ નીરુ બાપુના અહીંયા મુકામ છે રે એ સંત હૃદયમાં કાયમ રામ છે રે
સંત હૃદયમાં કાયમ રામ છે રે બાર બીજનો હે બાર બીજનો હે બાર બીજનો ધણી મારો રામ છે રે હે બાર બીજનો ધણી મારો રામ છે રે દાન દયાથી અહીં ઘણી હામ છે રે એ દાન દયાથી અહીં ઘણી હામ છે રે એ મારા અંતરમાં ઘણો આરામ છે રે મારા અંતરમાં ઘણો આરામ છે રે બાર બીજનો હે બાર બીજનો હે બાર બીજનો ધણી મારો રામ છે રે હે બાર બીજનો ધણી મારો રામ છે રે હે પીર ચરણોમાં સુખ તમામ છે રે હે પીર ચરણોમાં સુખ તમામ છે રે એ કહે સંતરામ મારા પ્રણામ છે રે કહે સંતરામ મારા પ્રણામ છે રે બાર બીજનો હે બાર બીજનો હે બાર બીજનો ધણી મારો રામ છે રે હે બાર બીજનો ધણી મારો રામ છે રે હે બાર બીજનો ધણી મારો રામ છે રે હે દેજો દેજો સંદેશ મારા પીરને દેજો હે દેજો દેજો સંદેશ મારા પીરને દેજો હે મારા વલકુ બાપુને રામ રામ કહેજો મારા નીરુ બાપુને રામ રામ કહેજો દેજો દેજો હે દેજો દેજો હે દેજો દેજો સંદેશ મારા પીરને દેજો હે દેજો દેજો સંદેશ મારા પીરને દેજો
દેજો દેજો હે દેજો દેજો હે દેજો દેજો સંદેશ મારા પીરને દેજો હે દેજો દેજો સંદેશ મારા પીરને દેજો ભાવથી નજરે મેં નીરખ્યા સંતો સોહાગી મેં તો સમરાથ ઓળખ્યા ભક્તિના ભાવથી નજરે મેં નીરખ્યા હે મારા હૃદયામાં કાયમ રમતા રહેજો મારા હૃદયામાં કાયમ રમતા રહેજો દેજો દેજો હે દેજો દેજો હે દેજો દેજો સંદેશ મારા પીરને દેજો હે દેજો દેજો સંદેશ મારા પીરને દેજો આનંદની લહેર તમે લૂટી લેજો મસ્ત આનંદની લહેર તમે લૂટી લેજો દેજો દેજો હે દેજો દેજો હે દેજો દેજો સંદેશ મારા પીરને દેજો હે દેજો દેજો સંદેશ મારા પીરને દેજો સંતરામ ચરણે મુજને લેજો દેજો દેજો હે દેજો દેજો હે દેજો દેજો સંદેશ મારા પીરને દેજો હે દેજો દેજો સંદેશ મારા પીરને દેજો હે મારા વલકુ બાપુને રામ રામ કહેજો મારા નીરુ બાપુને રામ રામ કહેજો આજે આપણે જે બેનને હોડ ચડાવવાની હોય ને બરાબર પગથિયું મૂકી દો એ આવી જાય અને બીજું એ કહેતો હતો આપણે કે અત્યારે હું તો કાંઈ બોલીશ નહીં પદુ બાબુ મહેમાન કહેવાય અને પદુ બાબુ બોલે ને કાંઈક જ્ઞાનેશ્વરી માતાજી કંઈક બે શબ્દ બોલે અને 2-5 મિનિટ બોલી નાખે પછી આપણે આરતી શરૂ કરીશું વિશે 5 મિનિટ શું પણ હું 1 મિનિટ બોલી શકું નહીં પણ મારો ભાવ 12 નો ધણી અલગ ધણી આપણી અનેક પીડાઓને હરનારો આપેનું ચરિત્ર બાપુ પાસે પણ એક ચરિત્ર બની રહ્યું છે પણ હરિ રામદેવ કથાઓ પણ આપણે સાંભળી હોય રામદેવ ચાલીસા આપણે સાંભળ્યા હોય
એમ થાય સાંસારિક જીવનની અંદર આ જગતમાં પણ બધાને થોડી નાની પીડાઓ હોય ત્યારે આ એક દેવ દાન મહારાજ અને એક દેવ રામદેવ પીર મહારાજ આ બે સાંસારિક પીડાઓમાં આપણું બાવડું જાયું હોય એટલે એને પીર કહેવાય. હરે બાપુની કથામાં પીર શબ્દનો અર્થ બાપુએ એવો આપ્યો કે બીજાની પીડા જાણે અને સૌની પીડા જેને જાણી છે એ મારો રામદેવ પીર અને હંસ અવતાર દાન મહારાજ. સગુણાબાઈનું દુઃખ ભાંગે, ગામ સમસ્ત જે દુઃખ હતું એ રાક્ષસોનું દુઃખ પણ અમારો પીર ભાંગે. એકતા કરવી હોય તો જાજમને મોટી કરી દે, મક્કા મદીનાથી વાસણ લાવે અને પીરોનો એ પીર જે થઈ પૂજાય એ રામદેવ પીર. આટલી મને અંદર પડે અને દીકરીની ઊંધરી ચાટી જવાથી માંડી અને કાથરોટમાં ગંગા વહાવી દે એ દાનેવ પીર. આમ આપણી અંદરની પીડાને હરે એ રામદેવ પીર ને એ જ દાન મહારાજ. જ્યારે જ્યારે જગતને પીડામાં જોયું છે ત્યારે જેનું જેનું હૃદય દ્રવ્યું છે એમાં આ બે દેવ કૃષ્ણ પરમાત્મા આવ્યા, રામ ભગવાન આવ્યા, અનેક દેવો આવ્યા જગતમાં આપણા દુઃખને ભાંગવા આવ્યા. પણ મને તમને જો મગજમાં બેસે તો જાજામાં જાજુ આપણું કોઈ દુઃખ ભાંગ્યું હોય તો એ રામદેવ મહારાજ અને દાન મહારાજ આ જૈવિક પરંપરામાંથી જે પરંપરા નીકળી અને એ પરંપરામાં પહેલામાં પહેલું રતા બાપુ, ત્યાર પછી મેપા બાપુ, રતા બાપુ મેપા બાપુ પછી જાત્રા બાપુ, જાત્રા બાપુના ઘરે માકબાઈ માનું દુઃખ પહેલામાં પહેલું રતા બાપુએ ભાગ્યું. આમ દુઃખ ભાંગવાની આ પરંપરા પાળિયાદનું સમસ્ત પાળિયાદનું દુઃખ ભાંગી વિશાવન નામનો પીર એ આપણને આપ્યા અને ત્યાંથી આપણને વિગડા પીર આપ્યા, ત્યાંથી અમારી જગ્યાના સોરા પીર આપ્યા. આ જગતમાં હું તો જેને પીર જ કહું છું અમારા ગુરુ પીર મને આપ્યા. આપણને બધાને આ પીર આપ્યા એટલે આપણને એટલી સમજણ પડે કે આ ચોગાનમાં તમે આમ રમતા હતા ત્યારે મને એમ થતું કે આટલી ચેતનાને તો આ ચેતના ઓળખાઈ જાય ને, આ આંગણામાં તમે રહ્યા છો તો આ ચેતના તમને ઓળખાઈ જાય. બીજું કાંઈ ન કરી શકી તો કાંઈ નહીં, મને આવડતું નથી પણ એટલી ખબર પડે કોકની પીર ભાંગીએ. આપણો ગુરુ કોકની પીર ભાંગે, રામદેવ મહારાજ જો કોકની પીર ભાંગતા હોય આપણે બાજુવાળાની થોડી પીર ભાંગીએ. આટલું ગુરુ પ્રતાપે મને સમજાય છે. વિશેષ કાંઈ કહેવું નથી. બાપા મને રાસ્તો રમતા આપને ખાવ ને ખબર છે આવડતું નથી પણ દીકરી નાની હોય એના બાપુ શીખવાડે, રોટી આવે બાપુ મને બધા કાઢી નાખે. બાપુ પાસે મને હમણાં શીખવાડતા હતા પણ હું આટલી આવું તમે બધાય પડો એના કરતા મેં કીધું હું બેહું અને તમે બધાય રમો આ પરમ તત્વને. એનામાં આનંદ માટે કોઈના લગ્નમાં કોઈના ઘણા પ્રસંગોમાં તમે રમતા હશો પણ આ 9 દીથી બેન મને વાત કરતા હતા કે સુતા નથી. આ જાગે એક લક્ષ્મણ જતી જાગ્યા હતા અને આ તમે બધા 11 થી જાગો છો રાત્રે. જમા જાગરણ શબ્દ આપણને આવ્યો છે આ પરંપરામાં. ત્યારે આપ સૌને વંદન કરું છું. મારા બાપ કે ખૂબ શક્તિ આપે, શારીરિક શક્તિ એવી આપે દિન રાત આપણે સેવા કરી શકી અને દિન રાત આત્મિક શક્તિ એવી આપે કે આપણે એનું સ્મરણ કરી શકી. અસ્તુ જય શ્રી રામ. મેં કહું કે 5 મિનિટ આપણે રામાપીર વિશે જે કાંઈ તમને યોગ લાગે, ધાર્મિકતા વિશે, ગુરુ વિશે તમને યોગ લાગે તો બંધન નહીં. કારણ કે એકદમ મારે એવું થયું હતું ઘણા વર્ષો પહેલાં કે એક સભામાં હું ગયો હતો અને એમાં એક મહાત્માનો ભંડાર બાપુ એટલે મારસી એમ બોલાય ગયું કે બાપુ નામ નહીં બોલું, ફલાણા બાપુ આના વિશે થોડુંક વાત કરશે. હવે એ બાપુને હરામ છે, બાપુને ખબર હોય તો બિચારા મૂંઝાણા. એટલે પછી તો મેં જ્યાં એલાઉન્સ કરતો હતું હું એલાઉન્સ કરતો પહેલાં આ તારા કરું છું એવું મને આવડતું એટલે મેં કહી દીધું. પછી બાપુ મારી પાસે મને કે આ બાપુનો શું વિચાર મારે કહેવાનો. મેં કીધું બાપુ મને હું કહું તમને આ કે નથી ખબર. તમે પછી કાંઈ મારા બાપુ જ્યાં મારું તમને ન બોલતા પણ રામાયણનું દ્રક્ષા દઈ દીધું આવ્યું કે ભાગવતનું ગમે એમ બાપુ મેં રામાયણનું કીધું રામદેવજીનું. પછી મને યાદ આવ્યું મેં કદાચ નામ ઇતિહાસ ન યાદ હોય તો એને અનુકૂળતા લાગે એ રીતનું આપ કહીએ. એટલે પદુ બાપુને કહું 5 મિનિટ આપે, 5 મિનિટ પછી આરતી થાય છે ને જે કોઈનું હોય. બોલો રામદેવજી મહારાજ કી જય, દાન મહારાજ કી
સર્વે સંતો મંતો ભક્તોની જય, દ્વારિકાધીશ કી જય, આશાપુરા માત કી જય. રામદેવ પીર બાપુ કે પણ આજ આપને બધાને ખબર છે ભાદરવા સુદ દસમને અજવન રાજા જેની દ્વારકા જઈ અને ભગવાનને પ્રસાદ થયો અને ખૂબ એમને પ્રાર્થના કરી દ્વારકાધીશને કે પ્રભુ મારે શેર માટીની ખોટ છે. એમાં થાળ ધરતા ધરતા ખૂબ ભગવાન જયમાને જમાડતા હતા અને ભગવાનને લાડુ મારી દે છે. જ્યારે લાડુ લાગે ત્યારે બલભદ્ર કહે છે કે ગલાટે પાટાને વીલ કોને રે માર્યા હતા ને જ્યારે એનો ભક્તો માને છે ને ત્યારે ભગવાનને પણ બહુ પ્રિય લાગે છે. કૃષ્ણ ભગવાન કહ્યું કે રામદેવ પીર મહારાજ કહ્યું કે રામચંદ્ર ભગવાન કહ્યું જ્યારે કૃષ્ણ ભગવાને અજવર રાજાને કીધું કે ભાદરવા સુદ દસમને દિવસે તારે ત્યાં રામદેવ અને વિરમદેવ તરીકે અમે કૃષ્ણ અને બલદેવ તારે ત્યાં જન્મ લેશું. એ જ રામદેવ પીર અને વિરમદેવ જેમ રામ ને લક્ષ્મણ જ્યારે ત્યારે તેતામાં કીધું હતું કે ભગવાન કૃષ્ણને અમે કૃષ્ણ ફરી ગયા બે ત્યારે વાત થઈ હતી કારણ કે લક્ષ્મણજી બહુ ખારા હતા પણ નાના હતા એટલે રામ બહુ મર્યાદા પુરુષોત્તમ હતા કઈ કહી ન શકતા. પછી કૃષ્ણ અવતારે બલદેવજીએ કીધું હું મોટો અને તું નાનો. કૃષ્ણ ભગવાન નાના રહ્યા, બલદેવજી મોટા, પણ છતાંય અખિલ બ્રહ્માંડનો નાથ દ્વારકાધીશ એમ જ અખિલ બ્રહ્માંડનો નાથ રામદેવ પીર મહારાજ કારણ કે એનો જ અવતાર છે. એમને જ અવતાર અજવર રાજાને કહી અને પોકરણ ગઢની અંદર જન્મ લીધો. તો આજે આ દસમના ભગવાનની જન્મ દિવસ છે અને દર વર્ષે નિરૂબાબુ પરંપરા મુજબ બહુ ભવ્યતાથી ભવ્ય પ્રોગ્રામ કરે છે. તમે લોકો તો એટલા બધા ભાગ્યશાળી છો કે જ્યારે આવા ગામની અંદર આવી નવરાત્રીના 9 દિવસ સુધી ભગવાનના ગરબા થતા હોય એમાં આવી બહેનો દીકરીઓ નાના 12 દિવસ સુધી તમને આવો લાભ મળે. આ ઘર બેઠા ગંગા કહેવાય. પણ તમે જોવો કે ઘણીવાર હું કહું છું કે હર હંમેશને માટે કોઈની ગંગાજીની કિંમત હરિદ્વારમાં ન હોય. આપણે ડબલા ભરી આવી ન્યાના માણસો નાતા હોય એમ આપણે અહીંયા આજે ઘર બેઠા ગંગા કહેવાય. અને ભગવાન એક દિલમાં અંદર ભાવના તમારી સાચી હોવી જોઈએ. આજ બાપુને 1 વર્ષથી ગયા વખતે રાધા અષ્ટમી હતી. આજે રાધાજીનો જન્મ દિવસ છે. ભગવાન દ્વારકાધીશ રાતે 12 વાગે જન્મી જેમ નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કેવો દોસ્તી ખૂબ ઉજવાય ને આજે વૃંદાવન બરસાનાની અંદર તમે જો સવારમાં કોઈ લાઈવ જોયું હોય તો આજે રાધાજીને સવારે 4:30 વાગે રાધાજીનો જન્મ થયો છે. તમે બરસાનાનું બધું જોજો લાઈવ સવારમાં સ્નાન કરાવતા બધાય રાધાજીનું અને રાધા વગર કાન આધા અને કાન વગર રાધા આધા. કારણ કે તમે જપ રાધે 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 જપ કરશો ને એટલે કૃષ્ણ ભગવાનને તમારી પાસે આવવું પડશે અને કૃષ્ણ કૃષ્ણ કરશો એટલે રાધાજીને આવવું પડશે. અખિલ બ્રહ્માંડની માં છે. તો આજે રાધાષ્ટમીની દી આજ મને યાદ આવ્યું હારું કે ગયા વખતે વરથી પહેલા દ્વારકાધીશે આ બાપુને કઈક મગજમાં લઈ આવ્યા છે તું રાધાભાઈ ને આજ ખબર પડી કે રાધાષ્ટમી છે. ત્યારે રાધાષ્ટમી હતી ગયા વર્ષે. તો આજે રાધાજીનો પણ જન્મ દિવસ છે. એમની પણ ખૂબ મનમાં પ્રાર્થના રાધા રાધે બધાય નામ લેજો કારણ કે કાલ સવારે 12 વાગ્યા લગી રાધાષ્ટમી છે અને રાધાજીને કોઈ 24 કલાકનું રહેવાનું હોય ફળ ફળાદી કરી પણ ઈ કરવાથી કોઈ ફાયદો નથી. અંદર ખાલી રાધા 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 જપો ને અને જો તમે 12 મહિના રાધા રાધા જપો ને તો પદુ બાપુ છાતી ઠોકીને કે તમારી
એક તાકાત નથી તમારા ઘરની અંદર કોઈ કંકાસ કે દુઃખ કે કોઈ પીડા કે, પણ સતત એનું સ્મરણ હોવું જોઈએ, રાધા 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 રાધા. અને મેં આ પ્રેમાનંદ બાપુના શબ્દ મેં 5 મહિના પહેલા મને મગજમાં આવી ગયા કે નહીં, અને ઈ મેં આચરણ કર્યું. અને બાપુ 4 દિવસ પહેલા હું મારા આશ્રમથી દ્વારકા હાલીને ગયો અને ઠેક સુધી રાધા રાધા. પણ મને ખુદને 4 મહિનામાં અહેસાસ થઈ ગયો કે રાધા અને કૃષ્ણ શું છે. એટલે ભક્તિની જાજી વાત બીજી નથી કરી, બાપુએ મને ટાઈમ લિમિટ આપી છે, પણ આવા સરોસરાની અંદર આવું દાન બાપુનું જગ્યા અને નીરુ બાપુ જેવો સંઘ કે આ જગ્યામાં મને ખબર છે 12 મહિનામાં 32 પ્રોગ્રામ થાપાય છે, અને વધારે થાપાય ના નહીં, મારી અંદાજે કહું છું. રાંગલ ફેરવા, કથા, ના તમે જુઓ, આવક નહીં તોય તમે વિચાર કરો, આવક કાંઈ નથી આ જગ્યામાં, અને એમના માલે છે. એટલે તમારે સમજી જવાય કે કાંઈક દાન બાપુની, રામદેવજી મહારાજની, નીરુ બાપુ પર પરમ કૃપા છે. નકર બહુ અઘરી વસ્તુ છે કે આપનું ઘર હલાવવું હોય તો એ મહિને છે ને આમ તકલીફ પડતી હોય, કોઈ મિત્રને કહેવું પડે કે ભાઈ 2000 દેજે ને તને મારો પગાર થાય તો આપી દે. તો આ તો અવિરત વાય વગરનું ખેતર, ગમે તે આવે ગમે કામ, જો હરિયર ચાલુ હોય તો આમાં થોડું એવું નહોતું છે કે ભાઈ 2000 ને લગનમાં તો ખબર હોય કે આપણે 200 માણા 500 માણા 1000 માણા નોતર છે આમાં તો. પણ છતાંય વિચાર કરો કે દાન મહારાજ, રણુજાનો રાય, બાપુનું અવિરત બધું આ ભગીરથ કાર્ય ચાલુ છે. કારણ કે એનું નામ સ્મરણ છે, એનું ભજન છે કે આજે 4 થી 5 વર્ષ બાપુ જગ્યા બારે ગયા નથી, હજી નહીં જાય, અને સતત આ જગ્યાની અંદર એક જ ધારું સ્મરણ ભગવાન રામદેવજી મહારાજનું, દાન મહારાજનું નામ સ્મરણથી આજે આમ તો એમને શંકરાચાર્યએ ઋષિ બિરુદ આપ્યું છે. કારણ કે સતત તમને નથી લાગતું ટમેટા જેવા થઈ ગયા, પેલા કારા હતા, હું તો બાપુને એમ કહું ટમેટા જેવા થઈ ગયા. કારણ કે આ ભજનની તાકાત છે, ભજન જેમ કરે માણસને તેજ વધે. તો બાપુનું આજે આવું સરસ અને આટલું બધું, મેં તો હું આવું પણ ગઈ વખતે નહોતો બાપુ ઘરમાં લગભગ કે હતા, એ હતા, પણ આજ હું રહીમાં મને ખૂબ આનંદ આવી ગયો. અને તમે રમો એટલે તમારા કેટલાય ભવના કર્મ અકર્મ કર્યા હોય ને બધો નાશ થાય. આપણને બધાને એમ હોતું હોય છે કે ખાલી આપણે રમી છીએ, એમ આનંદ કરીએ છીએ, એ નથી. રમો ને રાસલીલા ભગવાન કૃષ્ણએ કરી છે, એમાં કંઈક ના દુઃખ દૂર થઈ ગયા છે. એમાં આપણે આમાં રમીને કંઈક દૂર, પણ ભાવનાથી, અને જે ભાવનાથી અહીંયા માનશે, જે એની માનતા કરશે, જે એનું અપાર એનું કાર્ય પૂરું થશે. પણ આપણને શ્રદ્ધા હોવી જોઈએ. મનમાં જો કે પૂરી શ્રદ્ધા નથી હોતી ત્યારે આપણું કામ થતું નથી. જો બધાય ભગવાન ભગવાન કરે છે પણ ગરીબ પૂરતા, પછી કાંઈ હોતું નથી. ઈશ્વર સિવાય જગતમાં કાંઈ છે નહીં. તમે વિચાર કરી લ્યો. એક જ બાપુ 1 મિનિટ લઉં છું, દાખલો આપું. ભક્તિ કેવી વસ્તુ છે કે તમે સવારમાં આજે કર્માબાઈ રોજ ઉઠીને ભગવાન માટે ખીચડો મૂકી ગઈ. રોજ ખીચડો ઉઠી જગન્નાથજી વેલા 6 વાગ્યા આવીને કર્માબાઈનો ખીચડો ખાઈ અને તરત મંદિરે વયા જાય. કર્માબાઈને કીધું કે મારે કારણ કે તમે ખીચડો કરો માં, એટલે હું ખાઈને મારે પાછું મારા મંદિરમાં જવું હોય, મારા ભક્તો અનેક દર્શન કરવા આવતા હોય. એમાં એક દિવસ એક સાધુ આવ્યા અને કર્માબાઈને કીધું કે કર્માબાઈ, કારણ કે કર્માબાઈ ઉઠી, મોઢામાં દાંતણ, ખીચડો મૂકી દે, ખીચડાને દાંતણથી હલાવી પાછું મોઢામાં મૂકે, પાછો હલાવી પાછું મોઢામાં મૂકે. સાધુએ આ જોયું અને ઈ ખીચડો ભગવાન ખાઈ અને વહી જાય. એક દિવસ ભગવાન ખાવા આવ્યા. કર્માબાઈ હવારે સાધુએ કીધું કે બેન, તમે આવી ગોબરાઈ ભગવાનને કરો છો, ધરો છો, તો નાઈ ધોઈ પવિત્રથી ખીચડો રાંધો. કર્માબાઈ હવારે ઉઠી નાઈ ધોઈ અને રાંધી. મોડું થઈ ગયું. ભગવાન 6 વાગે આવી બેસી ગયા, 7 વાગે આવ્યો ખીચડો. ભગવાન લૂસ ખાઈને ભાગ્યા. મંદિર જઈને આરતીનું ટાણું થયું. પૂજારી જ્યારે જગન્નાથજીની આરતી ઉતારે ને ત્યારે હોઠે ખીચડો ચોટ્યો. એટલે એને કીધું કે મારા પ્રભુને અહીં ખીચડો. રાતે 12 વાગે ન્યાના રાજાના સપને જગન્નાથજી ગયા અને કીધું પૂજારીને કે એક સાધુ જઈને કર્માબાઈને કીધું છે કે નાઈ ધોઈને ખીચડો કરવા નહીં, ઈ જે રીતે બનાવે છે એને કયો ભલે બનાવે.
એ રાજાનો આદેશ થયો. પૂજારી જઈને સાધુને ગોતીને કીધું. સાધુ પાછા ગામમાં કર્માબાઈને કહેવા ગયા, કર્માબાઈ તમે જેમ બનાવતા હતા એ બરાબર છે, નાવા ધોવાની કઈ જરૂર નથી. કર્માબાઈ પાછા ઉઠી અને વિચાર કરો કે ખીચડો ઠારે, કર્માબાઈ ચાખે અને પછી દ્વારકાધીશને આપે. એ ખીચડો ખાઈ જાય. રોજ ક્રમશઃ થઈ ગયું. એક દિવસ ભગવાનના આંખમાંથી આંસુ જતા હતા. આરતી ઉતર ત્યારે એમ કીધું કે આજ મારો નાથ રોવે છે. ભગવાન રોતા હતા ત્યારે પણ જ્યારે એના રાજાને સપને આવીને કીધું કે રાજા આજ જે મને કાયમી માટે ખીચડો ખવડાવતી ને એ કર્માબાઈ આજ આ દુનિયામાં નથી. ભક્તિની તાકાત જો એવું નથી કે નાવું ધોવું એમ. એનો એટલો ભાવ કર્માબાઈનો હતો કે કોઈ જેની સીમા નહીં. એટલે ભક્તિ એવી વસ્તુ છે કે તમે સવારમાં ઉઠીને આવી જાઓ, કામ સેવા. બાપુ એમણે કીધું કે ઠામ ધોવાના છે. ઘણા તો વેલા 11 વાગે થઈ જાય, મોડા આવે કે ઠામ ધોવાના. બાપુ 9 કીધું છે ને, 11:30 જાય તે વ્યવસ્થા થઈ ગઈ. પણ ઠામ ઉટકવા એ આપણે માટે બહુ, કારણ કે આમાં તો રણુજાનો રાય આવી જમી જાય અને એ ઠામ આપણા ભાગમાં ધોવામાં આવી જાય ને એટલે આપણી 71 પેઢી તરી જાય. એટલે જાજો સમય નથી લેવો. નીરુ બાપુ એક ઓલિયો સંત જેવો કે જ્યારે માણસ હોય ને ત્યારે માણસની ખબર ન પડે. જ્યારે માણસ જીવન આ ભયો જાય ને તેથી આ ભજનતા બાપા હતા ને તેથી કોઈ બાપા પાસે જાતું નહીં. અટાણ જો આખું મલક સીતારામ સીતારામ સીતારામ. એટલે એવું કામ નીરુ બાપુનું છે કે સતત ભજન કરવું, ભોજન કરાવવું, કાયમી અતિથિ. અને એમાંય કાલે આખા આપણા ગુજરાતના ધુરંધરો બધાય સંતો, સતાધાર, પરબ, પાડિયા, ચલાળા, જેનારામ બાપુ, રવ બાપુ, કોઈ સંત એવો નહીં હોય કાલ સવારે કે આ જગ્યામાં ન આવે. આ બધાને તમે તેડવા જાવ તો ના આવે. એના બદલે બાપુની ભાવના અને એમની ભક્તિને જોઈ આજે તમામ સંતો કાલે બાપુનું આંગણું દીપાવશે. અને આ ધન્ય વિચાર કરો કે આટલા બધા સંતો આ ભૂમિમાં આવે એની ચરણ. તમે પ્રેમાનંદ બાપુને જોજો. આજ હમ બસ્તાના હાલી માના પેલા દર્શન કરવા રાધાના ગયા હતા ને એ નીકળ્યા તો માના પ્રેમાનંદ બાપુના ચરણ જ્યાં પડ્યા હતા ને ન્યાને નમતા હતા. તો સંતોના ચરણ જ્યાં પડે ને ત્યાં બધું પાવન થાય. તો આજે આવા નીરુ બાપુ જેવા સંત આયા આટલા સંતોને બોલાવે છે. તો આપણું સણોસરા એવું ધામ કહેવાય કે અહીંયા એક ઊર્જાનો સંચાર થાય. એ ઊર્જા આપણા આખા ગામને મળતી હોય. આપણને ખબર ન હોય પણ આની ઊર્જા આ ધૂપેલી ફરે ને આની જે ધૂપ જે આખા ગામમાં ધુમાડે જતો હોય ને ન્યા બધા આ ઊર્જા એને કામ કરે. તો આવતીકાલે બધા વેળા સવારે 8 વાગે જેમ બાપુએ કીધું એમ રામદેવપીરના નેજાના સામૈયામાં અને બધા સંતોના દર્શન કરવા અને સેવા કરવા. અને સેવા દિલથી કરજો બધાય, તન મન ધનથી. કે અમારા જ બાપુ છે, અમારી જગ્યા છે. અને બાપુને તો જો 18 વરણ એક એને માટે તો તમે બધાય દીકરીઓ છો, બધાય દીકરા છો. જેટલી સેવા કરો એટલું તમારા માટે. બાપુનો તો ભાવ ભલે સ્વભાવ ટાઈપ છે પણ એ આડાવરાળ હતો વ્યવસ્થિત મારા તો કાંઈ વાંધો નથી. જો આડાવરાળ તો જરાક આમ રામદેવજીનો ચમકાર આવી જાય પણ ખોટું થાય એટલે એને મજા ન આવે. બાકી બાપુનો સરળ સ્વભાવ નમન કુટલાઈ એવા સરળ સ્વભાવ અને ઋષિનું જેમને બિરુદ મળ્યું છે. અને કાયમી હું તો કાયમી એમ જોઉં છું. અને મારે ને એને કુદરતી સ્નેહ એવો હશે કે પેલા મને દીકરાની જેમ ફરે કરે પદુ બાપુ તમારે આવી જવાનું. મારે ઘણા કામ હતા પણ બાપુ કે તમારે તો કાલ આવી જવાનું છે. અને મેં કીધું મારામાં બાપુ કામ ઘણા છે ઓલા તો કે નહીં પણ એવો હવે એ મને ગમે એનો ગમે મને સંબંધે બોલાવે છે. ઘણીવાર ભાણે કે મામો કે કાકો કે બાપુ કે દેવાઈ કે આમાં કાઈ. એટલે એક એવો નાતો છે એટલે મને ઘણીવાર વિચાર આવે કે મારો નીરુ બાપુનો પૂર્વની કોક કમાઈ છે કે આજે અમે એવી રીતે મળ્યા કે આટલો મને ભાવ આદરથી અને આવું બધું કાર્ય એ કરે. પૈસા એ આપણે કાંઈ નહીં, અમને બધો આવો જસ આપે એટલે અમે કેવા ભાગ્યશાળી કે કાંઈ નહીં અમારે તો જસ લઈ લેવાના આવીને પદુ બાપુના. અમે કાંઈ કરતા નથી, કાંઈ દેતા નથી, આવીને ખાઈ જાય અમુકનો એક રૂમ રોકી. પણ છતાંય એ
એની અટલ એવી ભાવના છે, એવી પ્રેમ છે અને એના પ્રેમના તાતણા હિસાબે 18 કામ મૂકીને આપણે એમ થાય ચાલો નિરૂપણપુણ્ય જવું છે. તો તમે તો આ ગામમાં છો, નજીક છે, ઘર બેઠા ગંગા છે, જેટલું થાય એટલું બાપુને અહીંયા મદદ કરો. જે કાંઈ આવડો મોટો ખર્ચ થતો હોય, બાપુ માંગતા નથી, હું કહું છું કે કાંઈ ફૂલને ને ફૂલની પાકડી. આજે આપણે જ્યારે લગ્નમાં જાય તો કેમ આપણે 1000 એક ચાંદલો કરી 5000, તો આ તો ધર્મનો સ્તંભ છે. અનેક મુંડિયા સંતો આવીને જમે છે. તમારો એક એક રૂપિયો કણમાં જાય અને એ સંતોના મુખમાં જાય એટલે તમારી દરિદ્રતા દૂર થઈ જાય. બસ મારી વાણીને આટલું કઈ વિરામ આપું છું. બધા સવારે વેળા આવજો. જય માતાજી, જય રામદેવજી, જય દ્વારકાધીશ.